ફરી એકવાર મુંબઈ પાટીદારના દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આશા છે કે આપ સૌ સ્વસ્થ હશો। આજનો વિડીયો પણ ખાસ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। પસંદ આવે તો સબસ્ક્રાઇબ અને લાઇક કરજો। કચ્છમાં જઈએ ત્યારે હંમેશા આપણે વનવગડામાં જવાની મજા આવે અને એમાં જો બધા એમ કે અમુક જગ્યાએ મોર આવે છે તો બધા મુંબઈથી આવેલા મહેમાનો ખુશ થઈ જાય। એવા જ મગવાણાની 3 કિલોમીટરના અંતરમાં આવેલું મોરવડી જે એક ઠેકાણું છે, ત્યાં નાનામાં ડુંગરની તળેટીમાં ત્યાં વર્ષોથી મોર સવાર સાંજ આવે છે। ત્યાં બધી વ્યવસ્થા બનાવેલી છે। હા, શિવજીનો ધૂણો છે ઘણા વર્ષો જૂનો। ત્યાં એક બાવાજી રહે છે, એક બીજા બાવાજી રહે છે અને મગવાણા ગામના સાથ સહકારથી મહિનામાં કે 6 મહિને એકવાર ભજન પણ થતા હોય છે અને સમૂહ ભોજનનું પણ આયોજન થતું હોય છે। આ જે મોરવડીના વિકાસ કરવામાં નાના મોટા આજુબાજુના ગામનો અને ભક્તોનો ખૂબ જ સહયોગ હોય છે। તેના લીધે ડામરના રોડથી કાચા રોડ દ્વારા છેક મોરવડી સુધી રસ્તો પણ બની ગયો છે। આ તમે જોઈ શકો છો એ રસ્તો છે અને ત્યાં શિવજીનો ધૂણો છે અને ત્યાં સવાર સાંજ મોરને જે ઘઉં અને જ્વાર ત્યાં આપવામાં આવે છે। અત્યાર સુધી આ જગ્યામાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી। હવે 2-3 મહિના ત્યાં ઇલેક્ટ્રિસિટી પણ આવી ગઈ છે તો અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે અને આ આખું પરિસર નાનું આવું છે। એમાં આ બંને સાધુઓ રહે છે અને ભજન સત્સંગના કાર્યક્રમ થતા હોય છે અને જ્યારે ચોમાસું વરસાદ પડે ત્યારે ગામના સભ્યો સૌ નાનામાં ડુંગર ઉપર પંજરપોલ તરીકે પીર છે ત્યાં પણ બધા સમૂહમાં ભેગા થઈને જતા હોય છે અને અહીંયા હંમેશા ભક્તોની અવર જવર રહેતી હોય છે। એવા ઠેકાણે અમે પણ ગયેલા, આની પહેલાં પણ હું ગયેલો। તો આ જગ્યા જો આજુબાજુવાળા ગામવાળાએ ન જોઈ હોય તો જોવા જેવી છે। ત્યાં બાળકોને પણ સાથે લઈ જશો તો લગભગ 30-40 મોર છે, ઢેલ છે અને બીજા જંગલી જાનવરમાં મેં સૂવર પણ જોયા અને એ મોરને જે આવતા હોય ત્યાં ચણ નાખવાની જગ્યા આ તે બધું કોન્ક્રીટનું નવું બનાવેલું છે અને બધી વ્યવસ્થા કરેલી છે। ખૂબ જ સુંદર જગ્યા છે નાનામાની તળેટીમાં। ભાઈઓ ક્યારેક આવો કચ્છમાં ત્યારે આ મોરવડીની પણ મુલાકાત લેશો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરજો। મુંબઈ પાટીદાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ। અસ્તુ। યાત્રાધામ તરીકે આપણે વિકસાવી શકાય રમણીય સ્થળ છે। ચોમાસામાં તો સરસ અહીંયા વાતાવરણ જો થતું શાંત વાતાવરણ હોય અને અહીંયા પ્રવાસીઓ ધાર્મિક આવે, નાના છોકરાઓ અબાલવૃદ્ધ આવી અને આ મોરને જોઈને એક અલૌકિક અનેરો આનંદ એ લોકો માણતા હોય। મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને આપણે સૌને જાણ છે કે ખાલી મોરને તમે દર્શન કરો ને તો તમારા શરીરની અંદર જે ઘણો ફેરફાર થાય છે। તમારું બ્લડ પ્રેશર હાર્ટ એટેક એવું આ રાષ્ટ્રીય પક્ષી મોર છે અને મોર 200-250 મોર છે જ્યારે ભેગા થઈ અને અહીંયા આવે ત્યારે એને જોવાનો લાવો અલગ છે। આપણે હમણાં મોર આવશે આપણે એને પણ જોઈશું। હમણાં 3 મોર દેખાય છે એટલે જરાક દેખાય છે હું જરા મોટું કરું એ પણ આશ ન રાખી કે આની અંદર મારે બેસવું ક્યાં અને ભાનુશાલી મંદિરની અંદર આવી
જલ્દી આવી જવાનું આટલી તો ખબર ને ઉઠી આ રીતે કેમેરો ડિજિટલ કેમેરો